પલસાણા તાલુકાના ગોટિયા ગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવેનો એક ભાગ ધરાશાયી થયો। આ ઘટનામાં ગોટિયા ગામના અંડરપાસની દિવાલ પણ તૂટી પડી। સ્થાનિક રહેવાસીઓએ આ ઘટનાનો વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। હજુ એક્સપ્રેસ હાઈવે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો પણ નથી અને ત્યાં જ માર્ગ ધસી પડવાની ઘટના સામે આવી છે। આ ઘટનાને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે। આગામી થોડા દિવસોમાં જ આ એક્સપ્રેસ હાઈવે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવનાર છે। આ માર્ગ પરથી દરરોજ હજારો વાહનો પસાર થવાના છે। સ્થાનિક આગેવાન સ્નાર્ટી પટેલે જણાવ્યું હતું કે તંત્રએ તાત્કાલિક આ બાબતે ધ્યાન દોરવું જોઈએ અને જવાબદાર અધિકારીઓએ નિરીક્ષણ કરી અને કામગીરી કરવી જોઈએ। કૈલાશ કુમાવત, પલસાણા। હું સ્વાતિ પટેલ બારડોલી। આજે જ્યારે હું એનાથી નિરંકામ પાસ થઈ રહી હતી ત્યારે એના ગોટિયા અંડરબ્રિજ અંડરપાસ આવે છે તો ત્યાંથી પસાર થઈ રહી હતી ત્યારે મારી નજર અત્યારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે બની રહ્યો છે અને ટૂંક સમયમાં જ એનું ઉદઘાટન થશે અને આવનાર દિવસોમાં હજારો વાહનો ત્યાંથી પાસ થશે। તો ત્યાં જે અંડરબ્રિજ છે અંડરપાસ એની ઉપરની વોલ તૂટીને નીચે પડી ગઈ છે અને એની હાલત ખૂબ જ ગંભીર દેખાઈ આવે એવી છે કારણ કે હજુ તો આ ખુલ્લો મૂકવામાં નથી આવ્યો અને આવનાર દિવસોમાં આ રોડ ઉપરથી હજારો વાહનો જશે અને ત્યારે આ રોડની હાલત કેવી થશે એ જોઈ શકાય છે કારણ કે અંડરપાસની પુલ જે ખરો એની વોલ અને વોલને અડીને આખી ભેખડ ખસીને નીચે પડી ગઈ છે। તો એ જોતા એવું લાગે છે કે ખરેખર સરકાર રોડ રસ્તા પુલ બનાવવામાં ગંભીરતા દાખવતી નથી।